बरदू है हमारे काकरे राम लखन नाम है वाइड एवा है वाइड एवा है हमने न बोला तो मारे ही एवा वाइड एवा राम लखन से राम भाई ने काकरेज भरत बेलड़ा न है बे यो न के जुड़वा बे बेल जुड़वा है मारे ही एवा तो प्रताप जरा केमणो जाए न तो जो हाँ ये ने मारे एवा एम राम लखन नाम से बे जुड़वा है काकरेज છે આમ હાલતા હોય એટલે આમ દુશ્મન નહીં જોવું પડે ધબધબાટી બોલાવી દે ને ખેતરી એવું રૂપારું લાગે ને આ આપણે રાખવા આ ખેડૂત ફરજ જ છે હાંકવા ન હોય ને તોય આને રખાય અમારે જો આમ ટ્રેક્ટરું હોય ને કે જીવી જાતના જોઈએ એ જાતના તોય રાખ્યા હા ને કંઈ હાંકતા ને હાકે કંઈક બાકી સુમાહામાં હાકે જો એને અહીં પાણી પીવાનું હોય એને કાંઈ પાણી પીવાનું હોય આ તો આમ પાણી લાઇટ ને હમણાં આવી એટલે જો ત્યાં ઊભા જોડવા હે બે પ્રતાપ તું મિલ કર ના આવતો યારના કામ પ્રતાપભાઈને અમે ઉતારી દઈએ ને મારે એવા અને હાલે એવા ને રામ લખન નામ હે એના હાટું ગાડું લઈ આવ્યા હમણાં જરા કાકી હાલો 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 લઈ પછી જો આ એને ખાવા હાટું અહીં ગમાણ છે અમાય આમાં હોલ છે આના હિંગડા અડી જાય ગમાણ્યું તો અહીં છે પછી ગીર ગાયને હાલો હાલો આમ હાથી હાલતા હોય ને બે એટલે બે કોપી ટુ કોપી એમ એવા ભાગે ને હાલે એવા એને હાથીએ પણ એક દોરાવા આગળ પાછળ ન રહીએ જોજો એમ ઊભી છે બે હારે જ હા મારવાય બે હારે જ થોડે એને મારવાય પણ બે હારે જ થોડે અને જો આને રખાય એ વારને આ વીઘે 20,000 રૂપિયા આપે જો આને રાખો ને તો આ 20,000 કેમ આપે ને એ હું તમને કહું બે એક તો એની ડાબિયું ખૂટ્યું હોય બે ડાબિયું ખૂટ્યું વાળા ન હોય બેને બે દેવમણી હોય એક એક ભમરી છે અને આ વીઘે 20,000 કેમ આપે ખેડૂને તો એ હું તમને કહું કે આમ જો બળધુએ થવા આવો ને તો 1,000 રૂપિયાનું બી બસાવવામાં 10 કિલો ઓછું જોઈએ 1.5 મણ બી જોઈએ બળધુએ થવા આવો ને તો આ હેઠે હેઠે હજી ઢગલી થાય ને એ ન થાય 1,000 રૂપિયા નહીં ફાયદો થાય વીઘે બહેન ડીઝલ હોનું બારે એ ન બરે પછી નેદવામાં 3 ઇંચને ગાડે હાલતા હોય હા ટૂંકે ગારે હાલે નેદવામાં 2,000 બસે પછી માંડવી હે 20 ફૂટ ટ્રેક્ટર ખૂંદે નાખે બે હેઠાવી અને એક મૂકે ને એક પાટલામાં એટલે 5-6 મણ 7 મણ માંડવી ઓછી થાય એટલે એ 3,000-4,000 ઓલા ને 5-6,000 આ મણ 1,000 રૂપિયાનું મણ જાય તો એટલે 10,000 તો ખાલી માંડવીમાં જ બસ આવે પછી તમારે દિવાળીએ ખેતરમાં દાંતી કે પાંસીયું કે રોટાવેટર કે થાંભલો કાંઈ ન કરવું પડે આનિયાથી માંડવી વાવી હોય ને આનિયાથી જ હાથી આંક્યું હોય ને તો એટલે 2,000 તો એ ખેડ ના બસ આવે એટલે 12 થેગા પછી ધાણા કે વાવીએ ને ધાણા ને જીરું ને એ પણ જ્યાં ટ્રેક્ટર આવેલું હોય ને પાટલાઓમાં ત્યાં ઝીણા ઝીણા થાય એટલે વીઘે એ 5-7 મણ ઓછું થાય ધાણા ને જીરું કે ઘઉં કે ગમે વાવો ને એટલે એ ઓછું થાય એટલે એ 5-7 હજાર ને પાછા 5-7 હજાર મગ કે અડદ કે વાવો એમાં એટલે આ વીઘે 20,000 રૂપિયા બસાવે છે બરધું હાકે તો પણ હવે અટાણાની જનરેશનની કોઈને હાંકવાને જ વાંધો એ છે રાખવાને એ પછી જો આ માંડવી કાઢવાનું પડ્યું આ પછી જો આ ટ્રેક્ટર છે નગર 8-10 છે સવાર થાય ને 100 વીઘા ખેડે ને આવે સવાર થાય ને તો 100 વીઘામાં હાલે ને આવે 4x4 છે તોય બળધું રાખ્યા એમ જો આ એનું હાથી છે હાન થાય ને 40 વીઘામાં હાલે એને સવારે થાય હાન થાય 40 વીઘામાં હાલે આ જો આ ઓલું જોન્ડિયર એક છે એક આ છે એક હમણાં ઝીણકું હતું દે દીધું સૌરાજ હતું પછી અહીંયા આકોરા ઘોડી છે જો આમ વરસાદી ચાલુ થયો આપણે વરસાદનું તો કામ છે આકોર ઘોડાવાળો ભાઈ તમે શું કરવા આવ્યા હતા ઘોડી જોવા ઘોડી તમારે ઘોડી ગમાણીમાં ઊભે પણ હા જો આ અમારે આ છે તેજરૂપ પાછળના 2 પગ વ્હાઈટ છે અને કપારમાં ફૂલ છે ને શિવરાજની દીકરી છે તો મોટર તો ચાલુ કરવી એટલે પાણી કુંડા ભરાઈ જાય વરસાદ કે થાય ને બધાય ફૂલ ભરી લીજો લો ટાંકા ને બધાય
તેજરૂપ નામ છે. લાઈન તો એ સડાવેલ નથી. ત્યાં ઊભી હોય જો આ રૂમમાં. નકર ગાયું હતી ઘણી આપણે તો વેચી નાખ્યું. હા એ સડાવેલ નથી. એવારના કા શિવરાજ ઘોડો છે ને શિવરાજની દીકરી છે. અને 2 વસેરા દિલબાગ હું કહેતો હતો ને ₹1,00,000 પહેલા વિડીયામાં કે ₹1,00,000 ફી દીધી આનો દીકરો હોય. ઈ ને ઓલો પછી આલિશાન વસેરો નતો 2 પગ વાઈટ કપારમાં પટ્ટો ઈ આનો દીકરો હોય. એ પહેલા વેતરનો હોય અને ઓલો હોય બીજાનો હોય. એટલે 2 વસેરા આણા છે. પાછો તુફાન બતાવવો આમાં હવે ઠાણમાં આવે તાર થાય. એકવાર તો બતાવ્યો હતો તો ઠાલી નીકળી. ચેક કરાવી ઠાલી નીકળી પાછો બતાવી. જો અમારે ડોન છે પછી આ ભેરો હવે જો આમ સાટા ચાલુ થયા ને એવું હે. બાકી તો પ્રતાપભાઈ બોલી નાખે. અમે કાયમ મીડિયા ઉતારીએ એટલે આમ બોલવાની ધમાસટી બોલાવી. આપણે તો બહુ બોલવાનું ઓછું બોલીએ, ફાવતું નથી બહુ. એવું થોડું ઓલું કરી તો નથી ભાઈ. કોઈક છોકરી એવી હોય ને તો બીજો તો ઉતારી રાખે. અગાઈ કરી લે કામ તો થાય રામભાઈ. તો વિડિયા વાળી જ કરતી. વિડિયા ઉતારતી હોય ને કરતા પાછી ઉતરીએ ને કે ના ના અમે હરમાઈએ. તારે વાત જ રાખવાની. હગાઈ કરીને પેલા તો જોવા જાય પેલા કે જો ભાઈ વિડિયામાં આવવું હોય ને વિડિયો ઉતારો હોય ને તો કરવી. જો હવે માંડવી છે અમારે એને કે માંડવી આવ્યું રામભાઈ જીપીએસ થી જ વાવેલ છે ને આ હા જીપીએસ સાહ ને બધું આમ સાહી થતા જાય ખાતરી વવાતું જાય માંડવી વવાતી જાય બધું ફેરવું. ખાલી ખેતર રોગું કમ્પ્લીટ હોય અમારે મારે તોય હાલે. નીની પીડીઓ હોય તો હાલે. અને એ ટ્રેક્ટર હાલવાય જાય એને કે ટ્રેક્ટર કોઈક સાહ કરવા ખાતર વાવવું હોય તો ભાડે જાય ભાડે જાય. ભાડે આપણે ક્યાં બે એ બધા ટ્રેક્ટર હોય તો કામ કરવું. હા તો ભાડે જાય. જીપીએસ વાળું હોય ને એ ભાડે જાય. હું તમને નંબર આપે દે ટ્રેક્ટર વાળાને આમાં આજુબાજુમાં હોય ને તો આવે. મને તો ફોન ન કરતા પણ હું તમને નંબર આપ દે. ટ્રેક્ટર વાળા ભાઈ નંબર આપી દઈએ. હા જીપીએસ તમારે દીપ છે હજી તો કે આમાં પછી દાંડવાની કોઈ નહીં લેવી 4 દાંડવાની. દીપના નંબર છે 92151 22 8 62. दीप नाम है क्या ना दीप नाम है. यदि एक बार मोबाइल नंबर बोल दिए 92151 22 8 62. जीपीएस हाटो એને ફોન કરજો. જીપીએસ છે લેઝર है લેઝર યાર જો અહીં લેઝર પીડી લેજર લેવલ પણ એને આ એ પણ ઓટોમેટિક જ હાલે. આમાં સાહ કંઈ કરવાનો પડે એમને માલવાનું એવાને સાહ કંઈ કરવાનો જોઈએ. સીધા ગોલી જેવા થાય. ગોલી ગયો ગમે ત્યાં પછી પાછું આ ઉથલ મારે ને આમ આગળ ઉથલ મારે ને તો પાછું આ આવે ને બધું ભેરું કરી દે. ફિટ જ થાય. ફિટ જ થાય. 1 ઇંચનો ફેર ન પડે. ભલે ને આકોર હાલતો હોય ને પછી વચમાંથી પાછા સાહ કરે કે શેડેથી કરે કાંઈ પણ ફેરફાર ન નીકળે. ફિટ જ સાહ આવે કમ્પ્લીટ જ